નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાની છે 18 ડિસેમ્બરનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું. મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો. અને મારા નવ દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટન દબાવશો તો સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહેશે. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો. એકદમ ફ્રી છે, તમારે એક પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને મિત્રો, વિડીયોઝ પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જાય, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી રહેશે તમને. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. તો આજનો વિડીયો ટાર્ગેટ છે 1000 લાઇકનો, તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. અને મિત્રો, હું અનએકેડમીની લર્નિંગ એપમાં ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો, અથવા તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક આપેલી છે, જ્યાંથી ડાઉનલોડ કરીને તેના સર્ચ બારમાં રાહુલ જે લખશો, જેથી ગુજરાત સરકારની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો તો 75થી પણ વધારે કરંટ અફેર્સના વિડીયોઝ મેં અપલોડ કરેલા છે. તમામ પ્રકારના વિડીયોઝ ત્યાં જઈને ફ્રીમાં તમે જોઈ શકશો. તમારે એક પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને આ પ્રકારની પ્રોફાઇલ દેખાશે ત્યાં, તમે એની ઉપર ક્લિક કરશો અને ત્યાં જઈને મારી ચેનલને અનએકેડમી પર ફોલો કરી લેજો, જેથી ડેઇલી બેઝ પર વિડીયોઝ મળવાના ત્યાંથી ચાલુ થઈ જાય. ત્યારબાદ મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામ પૂછી શકે કે તાજેતરમાં 2018માં વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો તાજેતરમાં વિજય દિવસ ઉજવવામાં આવ્યો 16 ડિસેમ્બરના રોજ. તાજેતરમાં વિજય દિવસ ઉજવવામાં આવ્યો. મિત્રો, હવે વિજય દિવસ ઉજવવામાં આવ્યો છે, તો શેની માટે આ વિજય દિવસ ઉજવવામાં આવ્યો છે તાજેતરમાં 16 ડિસેમ્બરના રોજ? તો તાજેતરમાં 16 ડિસેમ્બરના રોજ જે વિજય દિવસ ઉજવવામાં આવ્યો છે મિત્રો, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે 1971માં જે યુદ્ધ થયું હતું મિત્રો, તેમાં શહીદ થયેલા લોકોને સન્માન આપવા માટે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે 16 ડિસેમ્બરના રોજ દર વર્ષે વિજય દિવસ ઉજવાય છે. આ સૈનિકોના સન્માનમાં દર વર્ષે 16 ડિસેમ્બરના રોજ ઉજવાય છે મિત્રો. એ પણ યાદ રાખજો. કયા યુદ્ધ પછી આ વિજય દિવસ ઉજવવામાં આવ્યો મિત્રો? તો 1971ના પાકિસ્તાન અને ભારતના યુદ્ધ પછી આ વિજય દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે 16 ડિસેમ્બરના રોજ. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ વિજય દિવસ રિલેટેડ. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં છત્તીસગઢના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થઈ છે, તેમાં બધા જ રાજ્યમાં સીએમ બની ચૂક્યા છે, અને છેલ્લા છે આ છત્તીસગઢના નવા સીએમ બન્યા છે તાજેતરમાં. તો તેનું નામ શું છે મિત્રો? તો ભૂપેશ બધેલ તાજેતરમાં છત્તીસગઢના નવા મુખ્યમંત્રી મતલબ ચીફ મિનિસ્ટર તાજેતરમાં બન્યા છે મિત્રો. અને કેટલામાં નંબરના ચીફ મિનિસ્ટર બન્યા છે? તો 5મા નંબરના મુખ્યમંત્રી બન્યા છે તાજેતરમાં. ભૂપેશ બધેલ તાજેતરમાં છત્તીસગઢના બન્યા છે. અને કઈ પાર્ટીના છે મિત્રો એ પણ યાદ રાખો. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના છે આ ભૂપેશ બધેલ, જે તાજેતરમાં મુખ્યમંત્રી બન્યા છે છત્તીસગઢના મિત્રો. હવે છત્તીસગઢ છે તો ભારતના મેપમાં જોઈ લે કે છત્તીસગઢ કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ. છત્તીસગઢ કઈ જગ્યાએ છે? તો આ રહ્યું છત્તીસગઢ. છત્તીસગઢની કેપિટલ શું છે મિત્રો? તો રાયપુર. હમણાં રાયપુરનું નામ બદલીને અટલનગર રાખેલું છે. હવે એવો પ્રશ્ન પૂછે કે અટલનગર કયા રાજ્યની કેપિટલ છે? તો છત્તીસગઢની કેપિટલ અટલનગર છે. એ પણ યાદ રાખજો. તાજેતરમાં શહેરોના નામ બદલાણા છે, એટલે રાયપુરનું નામ બદલીને અટલનગર રાખવામાં આવ્યું છે. અને તાજેતરમાં છત્તીસગઢના રાજ્યપાલ કોણ છે? તો આનંદીબેન પટેલ. કારણ કે છત્તીસગઢનો વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. અને આમ જોઈએ તો આનંદીબેન પટેલ છત્તીસગઢના નથી, એ મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ છે. આ તો વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા છે તાજેતરમાં છત્તીસગઢનો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ. મિત્રો, અહીં છત્તીસગઢનો ઉલ્લેખ થયો છે, તો એક કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ, એક જનરલ નોલેજ રિલેટેડ પૂછી શકે કે મહાકવિ કાલિદાસનો જન્મસ્થળ શું છે મિત્રો? તો એ છત્તીસગઢ છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ કાલિદાસ વિશે. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછી શકે. આ ઘણો જ અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે શ્રીલંકાના પ્રધાનમંત્રી રિલેટેડ. તો શા માટે આ તાજેતરમાં પાછા નવા પ્રધાનમંત્રી બન્યા એ પણ થોડી ચર્ચા કરી લઈએ. તો તાજેતરમાં જે નવા પ્રધાનમંત્રી બન્યા છે મિત્રો, તેનું નામ છે રાનિલ વિક્રમસિંઘે. તો રાનિલ વિક્રમસિંઘે છે, તો એની પહેલાં કોણ હતું પ્રધાનમંત્રી? તો મહિન્દ્રા રાજપક્ષે એની પહેલાં હતા મિત્રો. આની પહેલાં પણ બનેલા હતા, પણ આને હટાવીને તાજેતરમાં રાનિલ વિક્રમસિંઘેને બનાવવામાં આવ્યા હતા. હવે શા માટે આ રાનિલ વિક્રમસિંઘેને પાછા લાવવામાં આવ્યા પ્રધાનમંત્રી રિલેટેડ? તો બંધારણમાં શંકાસ્પદ આવ્યો હતો, અને 26 ડિસેમ્બરના રોજ મિત્રો તાજેતરમાં 26 ઓક્ટોબરના રોજ તાજેતરમાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે મિત્રો, તેણે પોતાની રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને
પદથી વિક્રમસિંઘેને હટાવ્યા હતા। આ મતલબ મૈત્રીપાલ સિંહે તે રાષ્ટ્રપતિ છે અને તેણે પ્રધાનમંત્રી જે રાની વિક્રમસિંઘે છે તેને હટાવ્યા હતા અને તેની જગ્યાએ આ મહિન્દ્રા રાજપક્ષેને પ્રધાનમંત્રી બનાવ્યા હતા। અને પછી શું થયું મિત્રો કે જે આ રાનિલ વિક્રમસિંઘે છે તેણે શ્રીલંકાની સુપ્રીમ કોર્ટમાં જઈને એક વિદ્રોહ કર્યો હતો ને સુપ્રીમ કોર્ટમાં જઈને તેણે કેસ કર્યો હતો કે આ રીતે ખોટી રીતે મને હટાવ્યો છે। તો સુપ્રીમ કોર્ટ દ્વારા એક ન્યાયિક ફેસલો લેવામાં આવ્યો છે અને તાજેતરમાં શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી બની ગયા છે પાછા રાનિલ વિક્રમસિંઘે મિત્રો। તો એટલી વસ્તુ તમને સ્ટોરી વિશે ખબર હોવી જોઈએ મિત્રો। હવે શ્રીલંકા છે તો સૌથી પહેલાં શ્રીલંકા કઈ જગ્યાએ આવેલું છે વર્લ્ડ મેપમાં, તો આ રહ્યું શ્રીલંકા મિત્રો। શ્રીલંકાની કેપિટલ શું છે? તો શ્રીલંકાની કેપિટલ છે કોલંબો। ત્યારબાદ પ્રશ્ન બને કે કરન્સી શું છે? તો શ્રીલંકન રૂપી શ્રીલંકાની કરન્સી છે। રાષ્ટ્રપતિ કોણ છે તાજેતરમાં? તો મૈત્રીપાલા સિરિસેના તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે। હવે શ્રીલંકા છે તો શ્રીલંકાના પહેલાંના રાષ્ટ્રપતિ કોણ, પ્રધાનમંત્રી કોણ હતું એ પણ યાદ રાખો। તો પહેલાંના પ્રધાનમંત્રી હતા મહિન્દ્રા રાજપક્ષે। તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ હતા પહેલાં પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે। તાજેતરમાં કોણ બન્યું છે શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી? તો રાનિલ વિક્રમસિંઘે તાજેતરમાં અત્યારે 2018માં પાછા બનેલા છે। રાનિલ વિક્રમસિંઘે પ્રધાનમંત્રી બન્યા છે શ્રીલંકાના। તો એટલું વસ્તુ તમને શ્રીલંકા વિશે ખબર હોવી જોઈએ। અને એક કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ જનરલ નોલેજ રિલેટેડ પૂછી શકે કે શ્રીલંકાની સૌપ્રથમ પ્રધાનમંત્રી કોણ બની, પ્રથમ મહિલા બનેલી હતી પ્રધાનમંત્રી, તેનું નામ શું હતું એ પણ યાદ રાખો। તો શ્રી માવો ભંડારનાયકે સૌપ્રથમ વાર શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિલા સૌપ્રથમ બની હતી। તો એટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી મિત્રો ખબર હોવી જોઈએ શ્રીલંકા રિલેટેડ। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આવનારી એક્ઝામમાં 100% પૂછાય કે તાજેતરમાં BWF વર્લ્ડ ટૂર ફાઇનલિસ્ટ જીતનાર પ્રથમ ભારતીય શટલર કોણ બની છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો PV સિંધુ બનેલી છે। હવે PV સિંધુ તાજેતરમાં BWF વર્લ્ડ ટૂર ફાઇનલિસ્ટ જીતનાર સૌપ્રથમ ભારતીય મહિલા વ્યક્તિ બનેલી છે તાજેતરમાં। તો PV સિંધુ બનેલી છે। તો PV સિંધુનું ફૂલ ફોર્મ શું? પહેલાં તો એ યાદ રાખો। તો પુરુષલા વેંકટા સિંધુ તેનું PV સિંધુનું ફૂલ ફોર્મ છે। અને કઈ જગ્યાએ આ ટુર્નામેન્ટ યોજાઈ છે BWF વર્લ્ડ ટૂર ફાઇનલિસ્ટ? તો ચાઇનાના તિહાને અને ગ્વાન્જુમાં શહેરમાં આ BWF વર્લ્ડ ટૂર ફાઇનલ યોજાઈ છે મિત્રો। આનું આયોજન ત્યાં થયું છે। અને કોને હરાવીને આ PV સિંધુએ આ વર્લ્ડ ટૂર ફાઇનલિસ્ટ જીતેલી છે અને પ્રથમ ભારતીય શટલર બની છે? તો જાપાનની નોજોમીને હરાવીને તાજેતરમાં BWF વર્લ્ડ ટૂર ફાઇનલિસ્ટ બની છે મિત્રો તાજેતરમાં। હવે પ્રશ્ન થશે કે આ BWF છે શું મિત્રો? તો એનું ફૂલ ફોર્મ પણ ધ્યાનમાં રાખી લો। તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આનું ફૂલ ફોર્મ BWFનું। તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂર ફાઇનલિસ્ટ તાજેતરમાં જીતેલી છે PV સિંધુએ મિત્રો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે। તો આ પ્રશ્ન જરૂરથી યાદ રાખજો કે કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ ઘણો જ મહત્વનો રહેલો છે। અને કઈ જગ્યાએ યોજાય છે એ પણ યાદ રાખો। તો ચાઇનામાં યોજાઈ હતી મિત્રો BWF વર્લ્ડ ટૂર ફાઇનલિસ્ટ અને પ્રથમ ભારતીય શટલર બની છે PV સિંધુ। તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ। અને PV સિંધુનો તમે પિક્ચર જોઈ રહ્યા છો, આ છે PV સિંધુ જે બેડમિન્ટન સાથે સંકળાયેલી છે। તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં આ પણ પૂછાઈ શકે કે તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ રેલવે વિશ્વવિદ્યાલય કયા બનેલી છે? તો કયા રાજ્યમાં બનેલી છે? ભારતમાં એકમાત્ર રાજ્યમાં બનેલી છે। કયા રાજ્યમાં? તો ગુજરાતમાં બનેલી છે। ગુજરાતમાં કઈ જગ્યાએ એવું પૂછે તો વડોદરામાં આ વિશ્વવિદ્યાલય બનેલી છે તાજેતરમાં। ભારતની એકમાત્ર રેલવે વિશ્વવિદ્યાલય બનેલી છે એ ગુજરાતમાં છે। ગુજરાતમાં કઈ જગ્યાએ? તો વડોદરામાં છે। એનું ફૂલ ફોર્મ શું છે? આ જે વિશ્વવિદ્યાલય બનેલી છે તેનું નામ શું છે એ પણ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પૂછી શકે। તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે તેનું ફૂલ ફોર્મ શું છે? તો નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ તે વિશ્વવિદ્યાલયનું નામ છે તે આપણા ગુજરાતમાં છે। ગુજરાત રિલેટેડ છે એટલે GPSCની કોમ્પિટિટિવ એક્ઝામની તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો ક્લાસ 1, 2 અને 3ની, તો આ કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ ઘણો જ મહત્વનો પ્રશ્ન બની શકે છે। તો કઈ વિશ્વવિદ્યાલય છે એ પણ યાદ રાખજો અને કઈ જગ્યાએ સ્થપાઈ છે ભારતની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય રેલવે વિશ્વવિદ્યાલય? તો વડોદરામાં। અને ગુજરાતમાં આવેલું છે મિત્રો એ પણ યાદ રાખો। હવે આ વિશ્વની ત્રીજી એવી રેલવે વિશ્વવિદ્યાલય છે, તો પ્રથમ બે કઈ જગ્યાએ છે? એક મિત્રો આવેલી છે રૂસમાં
અને બીજી આવેલી છે ચાઇનામાં, ચાઇના મતલબ ચીનમાં આવેલી છે, અને ત્રીજી છે ભારતમાં, અને ભારતમાં કઈ જગ્યાએ તો ગુજરાતના વડોદરામાં આ રેલવે વિશ્વવિદ્યાલય સૌપ્રથમવાર બની છે મિત્રો, તેનું નામ જરૂરથી યાદ રાખજો. અને હવે રેલવે છે તો ભારતના રેલવે મંત્રી કોણ છે એ પણ યાદ રાખો, તો પિયુષ ગોયલ. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અહીંયા, આ છે પિયુષ ગોયલ, તાજેતરમાં રેલવે મંત્રી છે આપણા. તો એટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2018નો પુરસ્કાર કોણે જીત્યો છે? તો શ્રી સેનાએ જીતેલું છે તાજેતરમાં, એક મહિલાએ. સૌથી પહેલો પ્રશ્ન થશે કે મિત્રો કે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ છે શું મિત્રો? આ એવો પુરસ્કાર છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ ઇન્ડિયન હોય પણ આઉટ ઓફ કન્ટ્રીમાં રહેતી હોય તેવી મહિલાઓ માટે આ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ કોમ્પિટિશન યોજાઈ હતી. તેમાં ભારતની શ્રી સેનાએ આ એક તાજેતરમાં 2018નો પુરસ્કાર જીતેલો છે. તો એ પણ આપણે તમને ખબર હોવી જોઈએ કે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ શું છે, મતલબ જન્મ એનો ઇન્ડિયામાં થયો હોય અને રહેતા અત્યારે આઉટ ઓફ કન્ટ્રીમાં હોય. તો જે શ્રી સેના છે અત્યારે તાજેતરમાં અમેરિકામાં રહી છે, અને તાજેતરમાં જે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2018નો પુરસ્કાર તાજેતરમાં જીતેલો છે. અને જે આ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2018નું આયોજન કઈ જગ્યાએ થયું છે એ પણ યાદ રાખો, તો ન્યૂ જર્સીમાં આનું આયોજન થયું છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનાર એક્ઝામ પૂછી શકે કે 2020માં એશિયાઈ કપ કયા દેશમાં આયોજન થશે? તો પાકિસ્તાન દેશ આ એશિયા કપનું 2020માં તેનું આયોજન કરવાનું છે. મિત્રો પાકિસ્તાન છે તો સૌથી પહેલાં વર્લ્ડ મેપમાં જોઈ લે કે પાકિસ્તાન કઈ જગ્યાએ છે. તો આ રહ્યો વર્લ્ડ મેપ, પાકિસ્તાન કઈ જગ્યાએ છે? તો આ રહ્યું પાકિસ્તાન. પાકિસ્તાનની કેપિટલ શું છે? તો ઇસ્લામાબાદ તેની કેપિટલ છે. પ્રધાનમંત્રી કોણ છે? તો તાજેતરમાં ઇમરાન ખાન બનેલું છે પાકિસ્તાનના. ઇમરાન ખાન કોણ છે? તો એક ક્રિકેટર છે ફેમસ, એ પણ યાદ રાખો. કરન્સી શું છે પાકિસ્તાનની? તો પાકિસ્તાની રૂપી પાકિસ્તાનની કરન્સી છે. અને રાષ્ટ્રપતિ કોણ છે? તો તાજેતરમાં 2018માં પ્રધાનમંત્રી પણ બદલ્યા છે અને રાષ્ટ્રપતિ પણ બન્યા છે નવા. તો આરિફ અલ્વી તાજેતરમાં રાષ્ટ્રપતિ છે પાકિસ્તાનના. તો એટલું વસ્તુ તમને પાકિસ્તાન વિશે ખબર હોવી જોઈએ. હવે આની રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ જનરલ નોલેજ પૂછી શકીએ પાકિસ્તાન રિલેટેડ કે સૌથી વધારે ફૂટબોલ કયા દેશમાં બને છે? તો ફૂટબોલની ફેક્ટરી કઈ જગ્યાએ છે અને સૌથી વધારે ફૂટબોલ કયો દેશ બનાવે છે? તો પાકિસ્તાન સૌથી વધારે ફૂટબોલ બનાવે છે. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે ફૂટબોલ, સૌથી વધારે પાકિસ્તાન બનાવે છે. ત્યારબાદ એક સેકન્ડ પ્રશ્ન બને કે જે કોમ્પ્યુટરમાં જે વાયરસ આવે છે મિત્રો, પીસી વાયરસ, એ પાકિસ્તાનના બે ભાઈઓએ બનાવ્યો છે. એ પણ યાદ રાખો, પીસી વાયરસ જે આપણે કોમ્પ્યુટર યુઝ કરતા હશો તો તેમાં વાયરસ આવ્યો છે. તો પીસી વાયરસ બનાવનાર પાકિસ્તાનના બે ભાઈઓએ બનાવ્યો છે પીસીનો વાયરસ. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ 100% આ પ્રશ્ન આવશે આવનારા એક્ઝામમાં. તો તાજેતરમાં કયા દેશે ઇતિહાસ રચ્યો હોકીમાં વિશ્વ કપ સૌપ્રથમવાર 2018માં જીત્યો છે? એના તો તાજેતરમાં બેલ્જિયમે હિસ્ટ્રી ક્રિએટ કરી છે. અત્યાર સુધીમાં એણે એક પણ વાર હોકી વિશ્વ કપ જીત્યો નથી. તો તાજેતરમાં 2018માં એણે વિશ્વ હોકી કપનો ચેમ્પિયનશિપ બનેલી છે તાજેતરમાં. બેલ્જિયમ મિત્રો કોને હરાવીને વિશ્વ ચેમ્પિયન બની છે હોકીમાં? બેલ્જિયમ. તો નેધરલેન્ડને હરાવીને તાજેતરમાં બેલ્જિયમ વિશ્વ ચેમ્પિયન બની છે હોકીમાં મિત્રો. હવે આનું આયોજન કયા જગ્યાએ થયું છે એ પણ યાદ રાખો. તો આનું આયોજન ઓડિશામાં થયું હતું. ઓડિશામાં કઈ જગ્યાએ? તો ભુવનેશ્વરમાં તેનું આયોજન થયું હતું. અને ભુવનેશ્વરમાં કયા સ્ટેડિયમમાં રમાણી હતી એ પણ યાદ રાખો. તો કલિંગા સ્ટેડિયમમાં આનું આયોજન થયું હતું. તાજેતરમાં ફાઇનલ જે રમાણી હતી બેલ્જિયમ અને નેધરલેન્ડ વચ્ચે. તો એટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી મિત્રો ખબર હોવી જોઈએ. મિત્રો એ બેલ્જિયમ વિન થઈ છે, તાજેતરમાં વિજેતા બની છે વિશ્વ હોકીની. તો બેલ્જિયમ છે તો વર્લ્ડ મેપમાં બેલ્જિયમ કઈ જગ્યાએ છે? તો આ રહ્યું બેલ્જિયમ મિત્રો. બેલ્જિયમની કેપિટલ શું છે? તો બ્રુસેલ્સ તેની કેપિટલ છે. રાષ્ટ્રપતિ કોણ છે તાજેતરમાં બેલ્જિયમના? તો ચાર્લિસ મિચેલ તાજેતરમાં રાષ્ટ્રપતિ છે. અને કરન્સી શું છે બેલ્જિયમની? તો યુરો બેલ્જિયમની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને બેલ્જિયમ વિશે ખબર હોવી જોઈએ. તાજેતરમાં વિશ્વ હોકી વિશ્વ કપ કોણે જીતેલી? તો બેલ્જિયમે જીતેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામ પૂછાશે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં આંધ્રપ્રદેશમાં કયો તુફાન આવ્યો છે? આ પણ યાદ રાખો. તો તાજેતરમાં પેથાઈ નામનો તુફાન તાજેતરમાં આંધ્રપ્રદેશમાં આવેલો છે. હવે આંધ્રપ્રદેશનો અહીં ઉચ્ચાર થયો છે. તો સૌથી પહેલો પ્રશ્ન બને કે ભારતના મેપમાં આંધ્રપ્રદેશ કઈ જગ્યાએ છે મિત્રો? તો આ રહ્યું ભારતનો મેપ. આંધ્રપ્રદેશ કઈ જગ્યાએ છે? તો આ રહ્યું આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની કેપિટલ શું છે? તો અમરાવતી રાખજો. સીએમ કોણ છે? તો એન ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં છે. અને રાજ્યપાલ કોણ છે? તો ESL નરસિમ્હા તાજેતરમાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે. તો એટલું વસ્તુ તમને આંધ્રપ્રદેશ વિશે ખબર હોવી જોઈએ મિત્રો.
હવે આંધ્રપ્રદેશ છે તો સૌથી પહેલો એક પ્રશ્ન બને ફેક્ટ રિલેટેડ કે ભાષા આધારે સૌપ્રથમ રાજ્ય બનનારું કયું છે? તો આંધ્રપ્રદેશ એ ભાષા આધારે બનનારું સૌપ્રથમ રાજ્ય છે. તો એટલું વસ્તુ તમને આંધ્રપ્રદેશ વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે તાજેતરમાં ભારતની નવી કરન્સી કયા દેશમાં બેન કરવામાં આવી છે? તો તેનો સાચો આન્સર છે નેપાળમાં મિત્રો. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે તાજેતરમાં કેટલામો જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કાર યોજાશે? તો 54મો જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કાર યોજાવાનો છે તાજેતરમાં. અને તાજેતરમાં અંગ્રેજીમાં સાહિત્યમાં એક વ્યક્તિને મળેલો છે. તમારે નીચે કોમેન્ટ બોક્સમાં એનું નામ મને લખીને મોકલવાનું છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આ હતો કે ગુજરાતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ કોને, ક્યારે અને શાના માટે મળેલો? તો ઉમાશંકર જોશીને મળેલો હતો 1967ના રોજ. અને શેની માટે? તો નિશીથ માટે તેને મળેલો હતો મિત્રો. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવીને ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર કરંટ અફેર્સના વિડીયોઝ આવવા લાવતા રહો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય અને વિડીયોઝમાં કોઈ ખામી લાગતી હોય, વિડીયોઝમાં તમે કોઈ ઇમ્પ્રુવમેન્ટ લાવવા માગતા હોય તો એઝ અ રિક્વેસ્ટ કે તમે નીચે કોમેન્ટ બોક્સમાં તમારો સુઝાવ જરૂરથી મોકલજો અને 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. અને વિડીયોઝ મિત્રો પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરી દેજો. કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જશે જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે તમને. તો આજનો વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો. તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી મિત્રો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ પર મળી રહે. ઘણા સ્ટુડન્ટ સબસ્ક્રાઇબ તો કરી લે છે પણ ઘંટી બટન દબાવતા નથી. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ પ્રકારનું ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે ભારતે કયા દેશની સાથે હદ સમજૂતી કરી છે? તો પાકિસ્તાન સાથે, સાઉદી અરબ સાથે, બાંગ્લાદેશ સાથે અને ઈરાક સાથે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે રોની સ્થાપના ક્યારે થઈ? 1950, 1955, 1960, 1968. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે આઈબીની સ્થાપના ક્યારે થઈ? 1887, 1890, 1895, 1899. તો જો તમે ડેલી બેઝ મારા કરંટ અફેર્સના વિડીયો જોતા હશો મિત્રો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો નીચે કોમેન્ટ બોક્સમાં આનો આન્સર લખવાનું ભૂલશો નહીં મિત્રો. જલ્દી આનો આન્સર લખો. અને આજના વિડીયોમાં સૌથી સારામાં સારો પ્રશ્ન કયો લાગ્યો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર લખીને મોકલો મિત્રો. અને વિડીયોઝ મિત્રો પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચે જેથી આપણી ઓનલી ઓફિસરની ચેનલ વધારે લોકો આપણી ચેનલ સાથે જોડાય. તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરી દેજો જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જાય. તો આજનો વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો. હું છે કે તમે જલ્દી આ ટાર્ગેટ પૂરું કરી દેજો. તો જલ્દી લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય મિત્રો. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક and thanks for the watching the video મિત્રો.